વિગત આપી છે એ આપ સૌના માધ્યમથી સરકારશ્રીને મૂકવા માંગીએ છીએ કે આટલા બધા સુનિયોજિત રીતે ચાલતા ડ્રગ્સના અડ્ડાઓને કેવી રીતે બંધ કરાવશો? જે પ્રકારની વિગતો સામે આવી છે હું આપની સામે રજૂ કરી રહ્યો છું. કોંગ્રેસ પક્ષના ઓફિશિયલ જે પ્રકારે રિલીઝ કરેલો નંબર નશામુક્ત અભિયાનનો વોટ્સઅપ નંબર, એમાં ગુજરાતના એક જાગૃત નાગરિકે જે ખરેખર નશાને બંધ કરાવવા માંગે છે એને જે વિગત આપી છે એમાં ખૂબ ઊંડાણપૂર્વક વિગત છે કે ડ્રગ્સ ક્યાં વેચાય છે, જુગાર ક્યાં રમાય છે, ઇંગ્લિશ દારૂ ક્યાં મળે છે અને દેશી દારૂ ક્યાં મળે છે. આ તમામ વિગત જો એક સામાન્ય નાગરિક ગુજરાતનો શોધી શકતો હોય તો ગુજરાતમાં ચાલતી 30 વર્ષની સરકાર કેમ આટલી ડિટેલમાં જાણકારી મેળવી શકતી નથી? વિગત આપને આપું છું. ડ્રગ્સના વેચાણ, આ ગાંજો ક્યાં ક્યાં મળે છે? પાલનપુરમાં, કીર્તિસ્તંભમાં મિથુન દાદા, ખારાવાસમાં અજહરભાઈ, ગુલાબભાઈ પુતળા પાસે વિક્કી માળી, વીરભાઈ ગેટ આગળ, એરોમા સર્કલ આગળ ગુડ્ડુ સિંહા, માન સરોવર ફાટક નીચે છાલિયા સાલાર તેમજ તેનો ભાઈ, અમીર રોડ આગળ અરવિંદભાઈ, સાત સંચા આગળ ઇરશાદભાઈ, બાદલપુર આગળ અકરમ. જુગાર ક્યાં ક્યાં રમાય છે? રેલવે સ્ટેશન આગળ કીર્તિમાળી, એરોમા સર્કલ આગળ રિજવાન દાદા, ઢુંડિયાવાડી પોલીસ ચોકી પાસે ભરતભાઈ, મફતપુરા પર ધીરિયો રમેશ. ઇંગ્લિશ દારૂ પણ ક્યાં મળે છે એની પણ વિગત આ નાગરિકે આપી છે આપણને. રવિ માળી, શૈલેષ મોચી, બબુલુ ઠાકોર, ચકો ઠાકોર, છલિયો સલાડ, દીપક ઠાકોર, આ બધા લોકો હોમ ડિલિવરી સુધીની સુવિધાઓ આપી રહ્યા છે. દેશી દારૂના અડ્ડા પાલનપુરમાં કઈ કઈ જગ્યાએ ચાલે છે એની વિગત આપી છે. દિલ્હી ગેટ, અમીર રોડ, ગોબરી રોડ, ભીલવાસ, શક્તિનગર, માનસરોવર, રેલવે સ્ટેશન, મસ્જિદ પાસે, અશોક સોસાયટી, જનતાનગર, ઢુંડિયાવાડી, મફતપુરા, જનતાનગર અને ચામુંડાવાસ. આટલી ડિટેલમાં એક સામાન્ય નાગરિક જો વિગત આપી શકતો હોય કે કઈ જગ્યાએ જુગાર ચાલી રહ્યો છે, કઈ જગ્યાએ ડ્રગ્સ વેચાઈ રહ્યો છે, કઈ જગ્યાએ ઇંગ્લિશ દારૂ હોમ ડિલિવરી થઈ રહી છે, તો ભ્રષ્ટાચારનું ગૃહ વિભાગ કેમ અત્યાર સુધીમાં આ પ્રકારની કામગીરી કરી શક્યું નથી? આવતીકાલે જ્યારે મુખ્યમંત્રી શ્રી વિસ્તારમાં જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી માંગ કરીએ છીએ કે આ લિસ્ટને સંપૂર્ણપણે ચકાસણી કર્યા પછી પાલનપુરમાં એક ટીપુ પણ દારૂ ન મળે એ પ્રકારની